રિસેન્ટલી કેનેડામાં વિઝિટર વિઝામાં અમુક પોલિસી ચેન્જીસ આવ્યા છે, જેમાં લોકોને એવું થઈ રહ્યું છે કે કેનેડાએ 10 વર્ષના વિઝા આપવાના બંધ કરી દીધા. હવે તમને ટર્મ બેઝ, ટેન્યોર બેઝ, સિંગલ એન્ટ્રી, ઘણા બધા કન્ફ્યુઝન્સ ચાલી રહ્યા છે. સો સૌથી પહેલા આપણે એ મિથ ક્લિયર કરીએ કે કેનેડામાં 10 યર્સના તમને મલ્ટિપલ વિઝા આપતા હતા એવું જરૂરી નથી. કેનેડામાં તમારી પાસપોર્ટ એક્સપાયરી પર તમને વિઝા મળતા હતા. અત્યારે એ જ વસ્તુ કન્ટિન્યુ છે, બસ ચેન્જીસ એ આવ્યા છે કે હવે એ લોકો તમારી ઇવેન્ટ બેઝ તમારી પ્રોફાઇલ એવેલ્યુએટ કરશે. એટલે કે જો તમે કોઈ બિઝનેસ વિઝા માટે ત્યાં આગળ કોઈ ઇવેન્ટ અટેન્ડ કરવા જઈ રહ્યા છો તો દેર માઇટ બી અ પોસિબિલિટી કે તમને એ લોકો લિમિટેડ પીરિયડના અને સિંગલ એન્ટ્રી વિઝા બી આપી શકે છે. સો હવે તમારા કેનેડા વિઝિટર માટેની જે ફાઇલ મૂકીએ છીએ એમાં તમારો પર્પઝ શું છે અને એને તમે કેવી રીતે જસ્ટિફાઈ કરો છો એ મેઇન રહેશે કે તમારું વિઝાનો ટેન્યોર કેટલો રહેશે.